પ્રધાનમંત્રીએ જે રીતે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું તેમાં આત્મનિર્ભર ભારત બનાવવાનું લક્ષ્ય જે છે તેની વાત કરી, સાથે જ જીએસટીના દર અને પ્રક્રિયા આસાન થઈ ગયા છે। આ ઉપરાંત મેડ ઇન ઇન્ડિયાનો જે સામાન છે તે જ ખરીદવો જોઈએ અને તમામ જે મેડ ઇન ઇન્ડિયામાં બનતી જે વસ્તુઓ છે તેને એવી રીતે બનાવો કે ગર્વથી લોકો તેને વાપરી શકે। સ્વદેશી ઉત્પાદનને ગર્વથી ખરીદીએ, ગર્વથી વેચીએ તેવી પણ વાત કરી છે। સ્વદેશીના અભિયાનમાં તમામ રાજ્યોને જોડાવાની પણ પ્રધાનમંત્રીએ વાત કરી। ગુણવત્તાવાળા ઉત્પાદનોનું દેશનું ગૌરવ વધારશે તેવી પણ વાત કરી છે। દેશમાં બચત ઉત્સવની શરૂઆત થઈ છે। જીએસટીના નવા દર જે આવતીકાલથી લાગુ થવાના છે તેને લઈને પ્રધાનમંત્રીએ વાત કરી છે। ગુણવત્તાવાળા ઉત્પાદનો દેશનું ગૌરવ વધારશે, સ્વદેશીનો મંત્ર દેશને સમૃદ્ધ બનાવશે તેવી પણ વાત પ્રધાનમંત્રીએ કરી છે। સમૃદ્ધિના મંત્રથી દેશની આર્થિક સમૃદ્ધિને શક્તિ મળશે, વિદેશી ચીજવસ્તુઓથી મુક્તિ મેળવવી જરૂરી છે તેવી પણ વાત કરી છે। તો જીએસટીના નવા દર લાગુ થતા બચત ઉત્સવ શરૂ। આવતીકાલથી જીએસટીના નવા દર લાગુ થવાના છે। કાલ સવારથી દેશમાં બચત ઉત્સવની ઉજાસ। તમામ લોકો માટે જીએસટીનું જે નવો જીએસટી રિફોર્મ છે તેનાથી ફાયદો થશે। આ ઉપરાંત સ્વદેશી વસ્તુઓનો વધારે ઉપયોગ કરવા માટે પણ પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો। તો ઉત્સવની મોસમમાં તમામનું મોં મીઠું થશે। આત્મનિર્ભર ભારતની દિશામાં બચત ઉત્સવ મોટું પગલું બનશે। પ્રથમ નોરતાથી જ દેશમાં બચત ઉત્સવ, વિકાસની દોડમાં રાજ્યોની પણ ભાગીદારી વધશે તેવી વાત પ્રધાનમંત્રીએ કરી છે। આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા જોડાઈ ગયા છે। જયદેવસિંહજીભાઈ, જે રીતે પ્રધાનમંત્રીએ હમણાં રાષ્ટ્રજોગ સંબોધન કર્યું અને અલગ અલગ મુદ્દાઓની જે વાત કરી તેમાં સૌથી મોટી વાત આવતીકાલથી જીએસટીમાં જે બદલાવ થવાના છે, કેટલા ફાયદાકારક રહેશે? બિલકુલ, પ્રધાનમંત્રીશ્રીએ 19 મિનિટનું ભાષણ આપ્યું અને તેમાં સૌથી વધારે જે જોર છે તેમાં તેમણે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી ઉપર ભાર આપ્યો છે। અને આવતીકાલથી જીએસટીના જે દર ઘટે છે અને નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સને લઈને જે પ્રધાનમંત્રીશ્રીએ વાત કરી તે પ્રમાણે તેમણે એવું કીધું કે જે ટેક્સમાં રાહત આપી છે તેનાથી દેશવાસીઓને 2.5 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થશે। તો જીએસટી બચત દરની વાત તેમણે કરી અને ત્યારબાદ આત્મનિર્ભર ભારત અને સ્વદેશી ઉપર જોર આપ્યું અને દરેક દેશવાસીઓને જે બચત થાય અને તેના જે પૈસા છે તેમાં તેઓ સ્વદેશી ઉપર ભાર આપે તેના ઉપર તેમણે જોર માર્યું। અને ત્યારબાદ જોવા જઈએ તો મેક ઇન ઇન્ડિયાની પણ તેમણે વાત કરી કે ભારતમાં થતી ઉત્પાદિત વસ્તુઓ છે તેના ઉપર જ દેશના નાગરિકોએ ખરીદી કરવી જોઈએ, કારણ કે રોજબરોજની જિંદગીમાં આપણે સૌ કેટલી બધી વિદેશી વસ્તુઓ વાપરીએ છીએ તેના પર તમને તેની ખબર હોવી જોઈએ। અને હવે પછીના સમયમાં તેઓ દેશના નાગરિકોને તેમને એવી હાકલ કરી કે સ્વદેશી ઉપર ભાર આપો અને મેક ઇન ઇન્ડિયાનો એક નારો આપ્યો અને જે મેક ઇન ઇન્ડિયાને લઈ અને વિદેશમાં પણ ભારતીય વસ્તુઓ એક્સપોર્ટ થાય તેના ઉપર વડાપ્રધાનશ્રીએ ભાર મૂક્યો। જી ચોક્કસથી જયદેવસિંહભાઈ, જોડાવા બદલ આભાર આપનો। તો જે રીતે પ્રધાનમંત્રીએ અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા કરી, રાષ્ટ્રજોગ જે સંબોધન કર્યું છે તેમાં સૌથી વધારે ભાર જે સ્વદેશી વસ્તુ છે તેની વાત કરી છે। આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશભાઈ ઠક્કર જોડાઈ ગયા છે। જગદીશભાઈ, જે રીતે પ્રધાનમંત્રીએ સ્વદેશી વસ્તુનો ઉપયોગ વધારવાની વાત કરી છે, સાથે જીએસટીને લઈને વાત કરી છે, આવતીકાલથી જીએસટીના સ્લેબમાં ઘટાડો થઈ રહ્યો છે, આવતીકાલે જ્યારે શેર માર્કેટ ખુલશે ત્યારે તેની ઉપર માર્કેટ પર શું અસર દેખવા મળશે? જે પ્રધાનમંત્રીશ્રીએ વાત કરી એમાં આ સ્લોગન ઘણા વખતથી ચાલે છે, બી ઇન્ડિયન બાય ઇન્ડિયન, એટલે આપણા સ્વદેશી વસ્તુને જ આપણે ખરીદારી કરીને પ્રોત્સાહિત કરીએ અને આત્મનિર્ભર થવાની કોશિશમાં માત્ર એક જ પગલું આપણે લઈ શકીએ અને વિદેશી તાકાત જે અત્યારે આપણી સામે આપણને હંફાવવાની કોશિશ કરે છે એ કઈ જે એની કોશિશ છે એમાં આપણે કોઈને કોઈ રીતે એમાં આપણે સફળ થવાનું છે કે આપણે એના પ્યાદા ન બની જઈએ। અને બીજી વાત, જ્યાં સુધી શેર બજારનો સવાલ છે ત્યાં સુધી આ જીએસટી રિફોર્મ જે દિવસે આવ્યા એ દિવસે જ માર્કેટે એને સેલ્યુટ કર્યું હતું અને એ દિવસ પછી સતત આ વસ્તુની ઉપર ચર્ચા થઈ રહી હતી। માત્ર એક પ્રશ્ન દરેકના મનમાં એક જ ઉઠે છે, જે દરેક ગ્રાહક છે કે કન્ઝ્યુમર છે કે આ જે ઘટાડો કર્યો છે જીએસટીની અંદર, માત્ર 2 જ સ્લેબ રાખ્યા છે, એ પૂરેપૂરો ગ્રાહકોને બધે દરેક મેન્યુફેક્ચરિંગ કંપનીથી માંડીને વેપારીઓ એ પાસ ઓન કરે, એક જાતની નૈતિકતા એક જાતની જો એક રાખે તો જ આનો પૂરેપૂરો ફાયદો દરેકને મળી શકશે। અને અમારું તો માનવું છે કે જે જીએસટી કલેક્શનના આંકડા છે એ હવે પછીના મહિનાઓમાં આપણે જે 1.86 લાખ કરોડ 1.82 લાખ કરોડની આસપાસ હતા એ વધીને લગભગ 2.5 લાખ કરોડ સુધી પહોંચી જાય તો પણ બિલકુલ નવાઈ નહીં। એટલે માર્કેટે ઓડી અને થમ્સઅપ આપી દીધું છે
મેં તમને કહું તેમ શરત માત્ર એટલી જ છે કે આ પૂરેપૂરો ફાયદો ગ્રાહકો સુધી પહોંચવો જોઈએ. ચોક્કસથી જગદીશભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો દેશમાં બચત ઉત્સવની જાહેરાત, આવતીકાલથી બચત ઉત્સવની શરૂઆત થશે.